નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ શિક્ષણ અધિકારી કચેરી દ્વારા HMVP વાયરસને લઈ એલર્ટ થઈ તમામ તૈયારી કરી દેવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈ તકેદારીના ભાગરૂપે ખાસ વોર્ડ તૈયાર કરાયો. કોવિડ બાદ હ્યુમન મેટાપ્યુમો વાયરસને લઈ ચિંતાનું મોજું ઊભું થયું છે. દેશમાં અત્યાર સુધી બેંગ્લોર અને અમદાવાદમાં 2 કેસ સામે આવ્યા છે. HMVP વાયરસ ખાસ કરીને બાળકોને ઇફેક્ટ કરતો હોય અને આવનારા સમયમાં શિક્ષણ બોર્ડની પરીક્ષા આવનાર હોય. શિક્ષણ વિભાગ એલર્ટ મોડમાં રહી સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર થયા બાદ નવા નિયમ મુજબ શાળાઓને જાણ કરવામાં આવશે. હાલ ભરૂચમાં HMVPનો એક પણ કેસ નોંધાયો નથી. આ વાયરસના લક્ષણો પણ શરદી, ખાંસી અને તાવના જ છે. જોકે શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયાની અસર વર્તાય તો તુરંત તબીબનો સંપર્ક કરી આઇસોલેટ થવા સલાહ અપાઈ રહી છે. જો કે આ વાયરસ કોરોના જેવો ઘાતક નહીં હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે. રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ. આગામી સમયમાં HMPV વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે. રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ. બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે. તે સમયમાં બાળકોને HMPV વાયરસથી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ. અમારો એક્શન પ્લાન પણ રેડી છે. ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.